નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક એફઆઈઆર। તમારી જેલો મોટી કરી દેજો, અમે જેલ ભરો આંદોલન કરવા આવી રહ્યા છે આપ એમએલએ। પરવાનગી વગર સભા અને રેલી યોજવા બદલ ઝઘડિયા પોલીસે ગુનો નોંધ્યો। નર્મદા જિલ્લા પ્રમુખ ઝઘડિયા તાલુકા પ્રમુખ સહિત 70 લોકોના સામે ગુનો। ભરૂચના 52માં કલેક્ટર તરીકે આઈએએસ અધિકારી ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો। ભરૂચના નવા કલેક્ટરની તલાટીથી રાજ્ય સરકારના સચિવ સુધી રહી છે રોમાંચક સફર। અંકલેશ્વર હાઈવે ઉપર એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 100 થી વધુ મુસાફરો ઘાયલ। આમલાખાડી બ્રિજ પાસે અકસ્માતમાં ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ। સ્થાનિકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા। બનાવના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો, મોટી દુર્ઘટના ટળી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે ભરૂચના રાજપાડી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે। ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે રાજપાડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચૈતર વસાવા દ્વારા તારીખ 3 ડિસેમ્બરના રોજ રાજપાડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી, તેમ છતાં ચૈતર વસાવાએ પદયાત્રા કાઢી હતી અને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આ મામલામાં રાજપાડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલે જાતે ફરિયાદી બની ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ શકે છે। આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું। ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ખોટી રીતે પોલીસ વિભાગ દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પદયાત્રા દરમિયાન કોઈ પણ વ્યક્તિને અડચણ ઊભી ન થઈ હતી, માટે કિન્નાખોરી રાખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે આવનારા સમયમાં તેઓ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી, ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે। ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ, એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી। કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી। ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી। સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે, એના વિરોધમાં અમારી પદયાત્રા હતી। આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા। છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માગું છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે। એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી। તમારી જેલો મોટી કરી દેજો, અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે। આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે, એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા, એની એફઆઈઆર કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે। કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી। આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે। જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો। ભરૂચના કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજરોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો, ત્યારે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી।
તાજેતરમાં જ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીંપાયો હતો, જેમાં ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્તિ આપવામાં આવી છે. ત્યારે આજરોજ ગૌરાંગ મકવાણાએ ભરૂચ કલેક્ટર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી. ગૌરાંગ મકવાણા ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ ભરૂચ કલેક્ટર તરીકે ફરજ બજાવશે. ઔદ્યોગિક નગરી એવા ભરૂચમાં તેમની સામે અનેક પડકારો રહેલા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં લક્ઝરી બસ પલટી જતા 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ખસેડ્યા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા આમલા ખાડીના ઓવરબ્રિજ ઉપર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં 16 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. બંને બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. વડોદરા બિલ્ડર અને ડેવલપર્સ દ્વારા જંત્રીના નવા સૂચિત દરના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈ આજે આ દરો પરત લેવાય તેવી માંગ સાથે વડોદરા બિલ્ડર અને ડેવલપર્સ ભેગા મળી રેલી સ્વરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં બિલ્ડરો અને ડેવલપર્સ સહિત અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા હતા. સરકારના નિર્ણય સામે બિલ્ડરોનું કહેવું છે કે સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે તે દર વાસ્તવિકતાથી વિપરીત છે. જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ, રિયલિસ્ટિક માર્કેટ તેમજ સાયન્ટિફિક ગણતરી કરવામાં આવી હોય તેવું લાગતું નથી, જેના કારણે જો હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન, દુકાન અને ફ્લેટના ભાવમાં 50 થી 100% વધારો આવશે તે નક્કી છે. જે રીતે વર્ષ 2023માં જંત્રીના ભાવમાં જે રીતે વધારો થયો છે અને 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ફરીથી મોટો ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે, તેનાથી आगामी दिवसों में विकास रुंधासे. जो जंत्री का जो वैल्यू होता है मार्केट वैल्यू, गवर्नमेंट वैल्यू बोलते हैं उसको, उसके अनुसार सरकार ने अभी रातों रात 2000% से ऊपर का ज्यादा का વધારા करके ऐसा 1 अप्रैल से अमल में आएगा, ऐसा परिपत्र बाहर किया है. उसके विरोध में आज पूरा क्रेडाई सब खेडूत पर इकट्ठा हुए और कलेक्टर को आवेदन पत्र जा रहे हैं. सामान्य लोगों को कितना इफेक्ट होगा? सामान्य लोगों को ऐसा समझो कि 1 करोड़ का मकान होगा वो 2 करोड़ का डबल ही हो जाएगा, और दूसरा ऐसा कि नया डेवलपमेंट तो बंद ही हो जाएगा. इस तरह से 2011 के बाद 2023 में हाल ही में एक जंत्री लागू की गई है, उसमें 100% जितना बढ़ोतरी किया गया है. उसके बाद विद इन 1 ईयर, एक ही साल में ये जो जंत्री रिवाइज हुई है और जिस तरह से रिवाइज हुई है उसका जो रेट है वो कहीं पर ये सब काल्पनिक उसका जो किया गया है वैल्यूएशन काल्पनिक है, रियलिस्टिक नहीं है. और किसी एरिया में 300 350% से लेकर 2-2,000% तक की बढ़ोतरी हुई है. अल्टीमेटली सबकी असर सामान्य जनता पे होने वाली है. ये जंत्री अगर लागू की गई तो लोगों का जो स्वप्न है घर का घर, वो एक स्वप्न ही बनकर रह जाएगा. ક્રેડાઈના વડોદરા ખાતે જે પણ આગેવાનો કાર્યરત છે, લગભગ ક્રેડાઈના બધા જ આગેવાનો એક સાથે આવી અને તાજેતરમાં જે પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે નવી જંત્રીની, એના વિરુદ્ધમાં કે ઘણી બધી વિસંગતતાઓ છે એવી એમની રજૂઆત છે. વિસંગતતાઓના કેટલાક એમને મૌખિક કિસ્સાઓ પણ જણાવ્યા છે અને એ કિસ્સાઓ લેખિતમાં પણ રજૂ કર્યા છે તેવું તેમની રજૂઆત છે. તો એ કિસ્સાઓ અમે પર્ટિક્યુલર ચેક કરી લઈશું અને
ક્રેડાઈએ આજે જે આવેદનપત્ર આપ્યું છે તે સરકારશ્રી સુધી અમે ધ્યાને રજૂ કરીશું. ઝઘડિયાના રાજપાડી 4 રસ્તા ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા મહિલા પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના બિસ્માર માર્ગના પગલે અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. બીજી તરફ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિસ્માર માર્ગોને લઈ પદયાત્રા કરી વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ આજરોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઝઘડિયાના રાજપાડી 4 રસ્તા ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા ખાતર ભરેલ ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર મહિલા માર્ગ ઉપર પડી જતા તેઓના શરીર પરથી ટ્રકનું ટાયર ફરી વળતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 2 અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 4.68 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી મથકના પીએસઆઈ એવી શિયાળિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતા કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવી સારંગપુર ગામના ગોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે. બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉપાડી મોપેડ ઉપર મૂકી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 795 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 1.64 લાખનો દારૂ અને ઇકો ગાડી સહિત મોપેડ મળી કુલ 4.34 લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસે ભડકોદરા ગામની કોસંબડી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા નહેર પાસે એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 10 નંગ અને એક મોબાઈલ ફોન મળી કુલ 33,000થી વધુના મુદ્દામાલ સાથે જયેશ લક્ષ્મણ ઈટેકરને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર પરેશ બોરસેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આગામી 22 ડિસેમ્બરે અમદાવાદ ખાતે યોજાનાર ક્ષત્રિય એકતા મહાસંમેલનનું ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજને આમંત્રણ આપવા કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ પહોંચ્યા હતા. અલગ અલગ ક્ષેત્રોના રાજપૂત સમાજના સભ્યોને આમંત્રિત કરવા કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત અલગ અલગ વિસ્તારના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. સાથે પત્રકાર પરિષદ યોજી શેખાવતે સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા હતા. ક્ષત્રિય એકતા મહાસંમેલન ન યોજાય તે માટે કાવતરા ઘડાઈ રહ્યા હોવાના આક્ષેપ પણ કર્યા હતા. જ્યાર સુધી વાત છે સામાજિક જે રાજનૈતિક જે અમારા ક્ષત્રિય આગેવાનો, જ્યાર સુધી ભાજપામાં છે, કોંગ્રેસમાં છે, આપમાં છે, એ પાર્ટીના ધારાધોરણ મુજબ કાર્ય કરતા હોય છે. એ જાયજ છે. જે મારી કરણી સેનામાં મારા નીતિ નિયમો છે એ સામે મારા પદાધિકારીઓ કામ કરતા હોય, એ જ રીતે ભાજપામાં જે રહે છે, કોંગ્રેસમાં રહે છે, એ પણ એમના ધારાધોરણ મુજબ કામ કરે છે. પરંતુ એમની પણ મર્યાદા હોય, એમને અમે સન્માન આપીએ છીએ, પરંતુ પડદા પાછળ એ લોકોનું યોગદાન ભૂતકાળમાં પણ રહ્યું છે, પ્રેઝન્ટમાં પણ છે ને આગળ પણ રહેવાનું છે. દરેક ક્ષત્રિય, દરેક જાતિનો જે આગેવાન છે, જેને મેન્ડેટ મળ્યું છે, જે મેન્ડેટ લઈને બેઠા છે, એ લોકો 100% ક્યાંક ને ક્યાંક સાથ અને સહકાર આપતા જ હોય છે. એટલે મને ખબર છે કે ડાયરેક્ટલી એ લોકો નહીં આવી શકે, પરંતુ ઇનડાયરેક્ટલી તો એ બધા સાથે હતા છે ને આગળ રહે છે. અમે જ્યારે મેદાને ઉતર્યા તો અમારી પાઘનું પણ અપમાન આ જ સરકાર દ્વારા કરવામાં આવ્યું. અને જ્યારે અમે આ ક્ષત્રિય સમાજ એક મંચ પર લાવવા માટે ઘોષણા કરી, એ વખતે આ જ સરકારે મારી જે કંપની છે એમાં હજારો કાર્યકરો રોજગાર લે છે, એમને બેરોજગાર કરી દેવામાં આવ્યા. તો આ કોઈ ગુનો થોડી છે? સમાજને એક મંચ ઉપર લાવવો કોઈ ગુનો છે? તો આ સરકાર જે છે, આ ગુજરાત સરકાર છે, આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, એ સરકાર ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવામાં રોકવા શા માટે માંગે છે? એ તમામ વિષયો પર અમે તમામ ક્ષત્રિયો મંચ ઉપર આવીને વિચાર વિમર્શ અને મંથન કરવા માટે તૈયાર છીએ. ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે અંકલેશ્વર અને ભરૂચના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજરોજ અંકલેશ્વરનું તાપમાન 14 ડિગ્રી નોંધાતા લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર દિશામાંથી આવતા ઠંડા પવનોના કારણે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ પણ વધવા માંડ્યું છે.
અંકલેશ્વર અને ભરૂચના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. આજરોજ અંકલેશ્વરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે સવારના સમયે લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ફૂલગુલાબી ઠંડી વચ્ચે લોકો કસરત કરતા અને ક્રિકેટ સહિતની રમતો રમતા પણ જોવા મળ્યા હતા. તો વહેલી સવારના સમયે લોકો મોર્નિંગ વોક માટે પણ નીકળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ હવે ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના કારણે ઘણા લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું, તો ઘણા લોકોએ શરીર સૌષ્ઠવ જાળવવા પ્રયત્નો કર્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ હિન્દ મહાસાગરમાં બનેલા લો પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનોએ દિશા બદલતા સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મીરાનગરમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડી રૂપિયા 1.63 લાખના મુદ્દામાલ સાથે 10 જુગારીયાઓની ધરપકડ કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર આવેલા મીરાનગરમાં પ્લોટ નંબર 72માં ત્રીજા માળે આવેલા રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન માણસો બહારથી બોલાવી ભેગા કરી આર્થિક ફાયદા માટે રૂપિયાની પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડે છે. જેના આધારે દરોડા પાડતા જુગાર રમતા 10 જુગારી ઝડપાયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળી 1.63 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. SA મોટર્સ સામે સાઈડ ગોલ્ડન એપાર્ટમેન્ટમાં રહેતા અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન, સુરતસિંહ હરજીતસિંહ, રજનીસિંહ અજયકુમારસિંહ, રાજેન્દ્ર ચંદ્રસિંહ જોહર, વિશાલ બ્રિજમાન યાદવ, સુભાષ શિવચંદ્ર યાદવ, મુકેશ કુમાર નવલ કિશોર મંડલ, સુનિલ દ્વારકા વિશ્વકર્મા તેમજ બબલુકુમાર નરેશભાઈ મંડલ, અવિનાશ કુમાર મોહન રાયને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 4માં આવેલા અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજરોજ નગર સેવા સદનના વોર્ડ નંબર 4માં આવેલા અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 18 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયાસ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં અંદાજિત 18 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, ઉપપ્રમુખ ભાવેશભાઈ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ और याना स्थानिકો હાજર રહ્યા હતા. ભરૂચ તાલુકાના કરજણ, કરમાલી અને નવા શુકલતીર્થ શાળાના 125 જેટલા વિદ્યાર્થીઓને આત્મીય ગ્રીન સ્કૂલના સંચાલક પ્રવીણ કાછડિયા દ્વારા સ્વેટર અર્પણ કરાયા. ભરૂચ તાલુકા શિક્ષણ અધિકારી પરિમલસિંહ યાદવના પ્રયાસથી આ 3 શાળા ઉપરાંત જાડેશ્વર કુમાર, જાડેશ્વર કન્યા, અમલેશ્વર અને ઉચેડિયા શાળાના મળી સરકારી શાળાઓના કુલ 1000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવીણભાઈ દ્વારા સ્વેટર અર્પણ કરાયા છે, જેનાથી શિયાળાની કડકડતી ઠંડીમાં ગામડાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ખૂબ રાહત થશે. તમામ શાળા પરિવારોએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચમાં પ્રથમ ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ઉદ્ઘાટન સહકારી આગેવાન અજયસિંહ રણાના હસ્તે તવરા રોડ 7X એમ્પાયર પાસે કરવામાં આવ્યું. આ ક્લિનિકમાં ઓટિઝમ, ADHD શીખવાની અક્ષમતા, બૌદ્ધિક અક્ષમતા, બોલવામાં તકલીફ તથા વર્તનને લઈને થતી સમસ્યાઓનો ઉકેલ અને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. હાલના સમયમાં જન્મજાત બાળકોને ઘણી બધી તકલીફો થતી હોય છે, જેવી કે બોલવામાં તકલીફ, તેમની વર્ણતુક અને ખાસ કરીને અતિશય મોબાઈલના વપરાશથી થતી સમસ્યાઓ અને તેના માટે જ ખાસ ટ્રીટમેન્ટ આપતી આ સંસ્થાનું હવે ભરૂચમાં આગમન થયું છે. સાથે સાથે જે બાળકો ભણવામાં કમજોર હોય છે તેમની બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે પણ હવે આ ક્લિનિકમાં ઉકેલ લવાશે. ડૉક્ટર ફરહીન મલેક દ્વારા સંચાલિત આ ક્લિનિકનો લાભ હવે આ સમસ્યાથી પીડિત બાળકોને મળશે. અમે ભરૂચમાં એક ચાઇલ્ડ થેરેપી સેન્ટરની શરૂઆત કરી છે. આ ચાઇલ્ડ થેરેપી સેન્ટરમાં અમે ADHD, ઓટિઝમ, લર્નિંગ ડિસેબિલિટી, બિહેવિયર પ્રોબ્લેમ ધરાવતા બાળકો સાથે અમે કામ કરીશું. હાલની જનરેશનમાં એવા બાળકોનો રેશિયો ખૂબ વધવા લાગ્યો છે જે બાળકો બોલતા નથી, પોતાનું મોઢું ખોલીને બોલી નથી શકતા, જાતે ખાઈ નથી શકતા, સેન્સરી પ્રોબ્લેમ હોય છે, એક જગ્યાએ બેસી નથી શકતા.
તો આવી અમે અનેક મુશ્કેલીઓને સામનો પેરેન્ટ્સ બી કરે છે અને બાળકો બી કરે છે. આવા બાળકો સાથે અમે જે પ્રોપર એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ જે થેરપી છે એ થેરપી અમે ભરૂચમાં લઈને આવી ગયા છે. નેત્રંગ તાલુકાના મુંગજ ગામથી વીર ભાતીજી મહારાજ યુવક મંડળ દ્વારા ડાકોર, ફાગવેલ અને પાવાગઢ ધામ ખાતે પદયાત્રા સંઘ રવાના થયો હતો. નેત્રંગ તાલુકાના યુવાનોમાં ધાર્મિકતા કેળવાય, યુવાનો વ્યસન મુક્તિ બને તેવા હેતુથી નેત્રંગ તાલુકાના મુંગજ ગામથી વીર ભાતીજી મહારાજ યુવક મંડળ દ્વારા ડાકોર, ફાગવેલ અને પાવાગઢ ધામ ખાતે જવા પદયાત્રા સંઘ નેત્રંગના આગેવાન શેરખાન પઠાણની ઉપસ્થિતિમાં રવાના થયો હતો. શેરખાન પઠાણે તમામ સંઘમાં જતા યુવાનોની પદયાત્રા શુભમય રહે અને તેઓની મનોકામનાઓ પણ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આજે નેત્રંગ તાલુકાના મુંગજ ગામથી 50 કરતાં વધુ યુવાનો ફાગવેલ, ડાકોર અને મીનાવાડા પગપાળા જાત્રાએ જઈ રહ્યા છે. ત્યારે એ લોકોને શુભકામનાઓ આપવા માટે અમારી સમગ્ર ટીમ આજે આ ગામમાં આવેલી છે. ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના એ લોકો મહોત્સવમાં જઈ રહ્યા છે ત્યારે અમારી શુભકામના છે. સાયખા જીઆઈડીસીમાં આવેલા દત્તા હાઇડ્રોકેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચના વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા દત્તા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પતરાના શેડ ઉપર પતરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું. તે દરમિયાન શેડ ઉપર સેફટી બેલ્ટ લગાડવા જતા 30 વર્ષીય કામદાર નરેન્દ્ર વસાવાનો પગ લપસી ગયો હતો, જેનાથી નીચેની ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ કામદાર નીચે પટકવાની ઘટના સામે આવી હતી, જેમાં વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત યુસી કલર્સ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઈજાગ્રસ્ત બન્યો હતો. અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા 4 કામદારોના પરિવારને 1 કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રીરામ ચેરિટેબલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. શ્રીરામ ચેરિટેબલના શૈલેન્દ્ર પટેલ, સંતોષ પાસવાન અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. સર્જાયેલી ગોજારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 4 કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા 4 કામદારો દૂર ફંગોટાઈ જતા તેઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોની બેદરકારીના કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની રહી છે. મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે, જે વળતર ખૂબ જ ઓછું છે. ત્યારે મૃતકો કામદારોના પરિવારજનોને 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતીય હોય આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતીય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકોથી વંચિત રાખવામાં આવે છે. અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તારીખ 3/12/2024 ના રોજ ડેટોક્સ પ્રાઇવેટ કંપની લિમિટેડમાં જે બ્લાસ્ટ થયો છે ને 4 કામદારના મૃત્યુ થયા છે, તેના અનુસંધાને આજરોજ શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ ને જનસેવા પ્રભુદેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલું. હું મારી વાતને એક શાયરીના રૂપે ને કહેવા માંગીશ કે હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા, હવે તો રહી ગયા છે સ્મરણમાં ઢગલા, એ માછલીને ક્યાં ગોટું જેને ખાઈ ગયા છે બગલા. આ જે કંપની રૂપી બગલા છે, આ જે માછલી રૂપી કામદાર, જે હંગામી કામદાર હતા, એના જે મોત થયા છે, એને જે મળવાપાત્ર રકમોનો જે અભાવ છે, જે કામદાર કર્મચારી પરમેનન્ટ હોય, હંગામી કામદાર હોય, એના જે ધોરણો અલગ છે, બે રજિસ્ટરમાં એમને સહી કરવામાં આવે છે, પૂરતું વેતન મળતું નથી, સેફટીનો અભાવ છે. આ જે ઘણી બધી વિસંગતતાઓ છે ના લોકતંત્રની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળા અંગ્રેજને મારે કહેવું છે
કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં અમે સમજાવીશું. હવે કોઈ બનાવ બનશે તો આખા કંપનીમાં જાતે હસ્તક્ષેપ કરશે ને આ કંપની વાળાએ પોતાને શું સમજી લીધેલા છે? આ કંપની વાળા પોતાના જીવને જીવ સમજે છે અને જે મજદૂર છે એને કૂતરા બિલાડાના જીવ સમજે છે. એ સામંતવાદી વિચારધારા જે ચાલે છે અમે ભૂલી દઈશું. બે બધા ગ્રુપ મળીને કંપનીમાં તાળા મારીશું જો આ વખત થઈ ગયો તો. આને કહીને વાતનો વિરામ આપે છે. જય સંવિધાન, જય શ્રી રામ. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ટ્રક ચાલક આગળના ભાગે વેલ્ડિંગ કામ કરાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગના પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ જિલ્લા ભાજપના 14 મંડળોના પ્રમુખ માટે 2 દિવસ ચાલેલી કામગીરીમાં 70થી વધુ દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ અંતર્ગત હાલ બૂથ પ્રમુખોથી લઈ પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખની નવી નિમણૂકોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપમાં 2 દિવસ 14 મંડળો માટે પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવવા માંગતા ઉમેદવારો માટે ફોર્મ વિતરણ અને સ્વીકારની કામગીરી હાથ ધરાઈ હતી. કસક સ્થિત ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી પૂર્વ મંત્રી વિવેક પટેલની અધ્યક્ષતામાં ફોર્મ વિતરણ અને સ્વીકારની કામગીરી હાથ ધરાઈ હતી. મહત્તમ 40 વર્ષની વય મર્યાદા સહિતના નિયમો સાથે જિલ્લાના 14 મંડળના પ્રમુખ માટે 70થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત 9 તાલુકાના પ્રમુખોની નિમણૂકો માટે ઉમેદવારોએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવ્યા બાદ હવે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરૂચના વિવિધ જે મંડળો છે એ વિવિધ મંડળો માટેના મંડળ અધ્યક્ષ માટેના ઈચ્છુક ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા, ફોર્મ આપવાની પ્રક્રિયા એ અત્યારે 2 દિવસથી ચાલુ છે. ગઈકાલે જ ખૂબ મોટી સંખ્યામાં બધા ઈચ્છુક ઉમેદવારોએ અહીં ભાજપ કાર્યાલય ઉપર આવી અને ફોર્મ ભર્યા છે અને જમા પણ કરાવ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક FIR. તમારી જેલો મોટી કરી દેજો, અમે જેલ ભરો આંદોલન કરવા આવી રહ્યા છે આપ MLA. પરવાનગી વગર સભા અને રેલી યોજવા બદલ ઝઘડિયા પોલીસે ગુનો નોંધ્યો. નર્મદા જિલ્લા પ્રમુખ, ઝઘડિયા તાલુકા પ્રમુખ સહિત 70 લોકોના સામે ગુનો. ભરૂચના 52માં કલેક્ટર તરીકે IAS અધિકારી ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો. ભરૂચના નવા કલેક્ટરની તલાટીથી રાજ્ય સરકારના સચિવ સુધી રહી છે રોમાંચક સફર. અંકલેશ્વર હાઈવે ઉપર ST બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 100થી વધુ મુસાફરો ઘાયલ. આમલાખાડી બ્રિજ પાસે અકસ્માતમાં ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ. સ્થાનિકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા. બનાવના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો. મોટી દુર્ઘટના ટળી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.